નમસ્કાર દર્શક મિત્રો, આજે પ્રવાસી કપલ યાત્રાધામ શામળાજી આવેલું છે. મારી પાછળ જે દેખાય છે એ ભગવાન શામળિયાનું એટલે કે વિષ્ણુ ભગવાનનું શામળાજી મંદિર છે. હા. તો મિત્રો, આ શામળાજી મંદિરમાં જવાનો મુખ્ય પ્રવેશ દ્વાર છે, જેની આજુબાજુ બે હાથીની પ્રતિમા મૂકવામાં આવેલી છે. દર્શક મિત્રો, આ વિડીયોમાં આપણે આગળ જોઈશું શામળાજી મંદિર અને શામળાજી મંદિરની અંદર ભગવાન વિષ્ણુના આપને દર્શન પણ કરાવશું. તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો. વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો આગળ વધીએ વિડીયોમાં. શામળાજી જતાં જતાં વચ્ચે સુંદર મજાની અરવલ્લીની પર્વતમાળાઓ આવે છે. એ નિહાળતા નિહાળતા અમે હવે બસ શામળાજી પહોંચવામાં જ છીએ. શામળાજી એ અરવલ્લીની પર્વતમાળાઓની ગોદમાં આવેલું નાનકડું એવું ગામ છે અને ત્યાં ભગવાન વિષ્ણુનું સરસ મજાનું પૌરાણિક મંદિર છે. શામળાજી રાજસ્થાનની બોર્ડરથી થોડા કિલોમીટરના અંતરે આવેલું છે અને ગુજરાતથી રાજસ્થાન જવાના હાઈવે ઉપર આવેલું છે. દર્શક મિત્રો, આ શામળાજી મંદિરનો ગેટ નંબર 3 છે. લગભગ આ પરિસરમાં ચાર ગેટ છે. કુલ 4 ગેટ છે. આપ 4 માંથી કોઈ પણ ગેટેથી અંદર મંદિરમાં પ્રવેશ કરી શકો છો. અને ગેટ નંબર 1 છે એ મંદિરનો મુખ્ય પ્રવેશ દ્વાર છે. અને આ રીતે તમે મંદિરના પરિસરની આજુબાજુ પણ પાર્કિંગ કરી શકો. અને ગેટ નંબર 1 છે ત્યાં પાર્કિંગની પણ વ્યવસ્થા છે. એ પે પાર્કિંગ છે, એટલે ત્યાં પણ તમે પાર્કિંગ કરી શકો. તો હવે આપણે મંદિરની અંદર જઈને ભગવાન શામળિયાના દર્શન કરીશું. દર્શન કરશું ને? ચોક્કસ, ચલો. તો મિત્રો, આ શામળાજી મંદિરમાં જવાનો મુખ્ય પ્રવેશ દ્વાર છે, જેની આજુબાજુ બે હાથીની પ્રતિમા મૂકવામાં આવેલી છે. અને ઉપર આપ જોઈ શકો છો કે શેષશય્યામાં પોઢેલા વિષ્ણુજી છે. તો આ સુંદર મજાના પ્રવેશદ્વારની અંદરથી આપણે મંદિરમાં જઈ શકીએ છીએ. તો આવો મંદિરમાં જઈએ. દેખાય છે આ લાલ જાજમ ઉપર થઈને સામે દેખાય છે ત્યાં આપણને વિષ્ણુ ભગવાનના દર્શન થાય છે. સરસ મજાનું આખું આ પરિસર છે. આપ અહીંથી પણ જોઈ શકો છો, ભગવાનના સીધા દર્શન થઈ જાય છે. હા, સરસ મજા. અને શામળાજી મંદિરના પરિસરમાં પણ 2-3 મંદિરો આવેલા છે. આ બાજુ જુઓ તો ગિરધારી લાલજી મંદિર છે, એ પણ સરસ મજાનું મંદિર છે. સાઈડમાં ત્રિલોકીનાથ વિષ્ણુ મંદિર આવેલું છે. આ બધા જ શામળાજી મંદિરના પરિસરમાં આવેલા છે. અને આજુબાજુ જે આપ જોઈ રહ્યા છો, અરવલ્લીની ગિરિકંદરાઓ, આપ સરસ મજાની સુંદર પહાડીઓ જોઈ રહ્યા છો. નમસ્કાર દર્શક મિત્રો, આજે પ્રવાસી કપલ યાત્રાધામ શામળાજી આવેલું છે. મારી પાછળ જે દેખાય છે એ ભગવાન શામળિયાનું એટલે કે વિષ્ણુ ભગવાનનું શામળાજી મંદિર છે. આ શામળાજી મંદિરની સ્થાપના ક્યારે થઈ હશે? આ શામળાજી મંદિરની સ્થાપના માનવામાં આવે છે કે અહીંની જે સ્થાપત્ય છે 10મી કે 11મી શૈલીનું છે. પણ મૂર્તિ વિશે એમ માનવામાં આવે છે કે મૂર્તિ છે એ 7મી અને 8મીની સદી છે. અને આ સ્થાપત્યની જે શૈલી છે એ ચાલુક્ય શૈલી ગણાય છે. અને અહીંયા શામળાજી મૂર્તિનું નામ પણ એમના શ્યામ રંગને કારણે આપવામાં આવેલું છે. શ્યામ કૃષ્ણ, એટલે આ કૃષ્ણનું જ રૂપ છે, પણ એમના શ્યામ કલરની મૂર્તિના કારણે એમને શામળાજી કહેવામાં આવે છે. અને આ મંદિરનું જીર્ણોદ્ધાર ટીટોઈ ઠાકોર સાહેબ દ્વારામાં કરવામાં આવેલો છે. એટલે આ મંદિરની શૈલી છે એ ખૂબ જ પૌરાણિક છે અને ખૂબ જ જૂનું મંદિર છે. અને મંદિરની આજુબાજુ સરસ મજાના શિલ્પની કોતરણી કરવામાં આવેલી છે. તમે જોયું હશે કે એ બધા શિલ્પ જે છે એમાં કોઈ પણ પ્રકારના જે હાથીની ડિઝાઇન છે, તો એમાં એ કઈ રીતનું છે? એ મંદિરની ફરતે જે કોતરણી કરવામાં આવેલી છે એમાં એક નીચે હાથીની કોતરણી કરવામાં આવેલી છે, લાઈન છે. એમાં દરેક હાથીની મુદ્રા અલગ અલગ છે. દરેક હાથીને તમે કોતરણી જોશો તો એક પણ હાથીની કોતરણી સરખી નથી. એટલે આટલા મોટા પ્રમાણમાં જે એમને કોતરણી કામ કરેલું છે એ પણ ખૂબ જ અદ્ભુત અને સુંદર છે.
અને દરેક એ જે આખી કોતરણી અને શિલ્પકલાઓ છે એની અંદર મહાભારત અને રામાયણ કાળની પણ કથાઓ કહેવામાં આવેલી છે. અને એટલે અહીંની કોતરકામ પણ ખૂબ જ સુંદર અને જોવાલાયક છે. એટલે આપ જ્યારે પણ રાજસ્થાન તરફ, ઉદયપુર તરફ જતા હો ત્યારે ચોક્કસ આ શામળાજી મંદિરે આવો અને અહીં દર્શન કરો અને અહીંની જે સ્થાપત્ય શૈલી છે એને જુઓ. દર્શક મિત્રો, શામળાજી છે અમદાવાદથી લગભગ 100 કે 150 કિલોમીટર જેવું છે અને નેશનલ હાઈવે 8 નંબર ઉપર આવેલું છે. રાજસ્થાનની તદ્દન બોર્ડરની બાજુમાં આવેલું છે અને જ્યારે પણ રાજસ્થાન જવાનું થાય તો અવશ્ય શામળાજી વચ્ચે જ આવે છે. તો શામળાજીના આ પવિત્ર યાત્રાધામના દર્શન અવશ્ય કરવા. શામળાજી છે એ અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલું છે. એટલે ચોમાસા દરમિયાન તો અહીંનું સૌંદર્ય ખૂબ જ અદ્ભુત હોય છે. એટલે એ દ્રષ્ટિએ પણ આ એક પ્રવાસન સ્થળ છે. એટલે એ પણ જોવાલાયક વસ્તુ છે કે અહીંયા આવો તો આજુબાજુ પણ ઘણા કુદરતી સ્થળો તમને જોવા મળશે. અને અહીંયા આ વિસ્તાર આખો આદિવાસીઓનો વિસ્તાર છે. તો અહીંયા કાર્તિકી પૂનમનો એક બહુ મોટો મેળો ભરાય છે. એ મેળાની અંદર આજુબાજુ રહેતા જે આદિવાસી ભાઈ બહેનો છે એ પુષ્કળ પ્રમાણમાં અહીંયા દર્શન કરવા માટે આવે છે. એ રીતે પણ એક અહીંયા પૂનમનો મેળો પણ બહુ મોટો મેળો ભરાય છે. અને એ મેળામાં અહીંના આદિવાસીઓ પોતપોતાની પસંદગી પ્રમાણેની કન્યા અને વર સાથેના લગ્ન કરે છે. જે વર્ષોથી પરંપરા પુરાણોમાં ચાલતી આવતી હતી કે પોતાના સ્વયંવર, એ પ્રકારે એ મેળો છે એ આદિવાસી લોકો માટેનો સ્વયંવર છે. હવે નામ જપ કરતા કરતા આપણે શામળાજીના દર્શન કરીએ. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમો નમઃ. 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 દર્શક મિત્રો, શામળાજી મંદિરનો આ વિડીયો જો આપને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરશો, મિત્રોની અંદર શેર કરશો અને અમારી ચેનલ ઉપર આપ નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી આપ અમારા વિડીયો જેમ નવા આવે તે જોઈ શકો. આ વિડીયો જોવા માટે પ્રવાસી કપલ આપનો ખૂબ ખૂબ આભાર માને છે. થેન્ક્સ ફોર વોચિંગ.